વિદ્યાર્થી મિત્રો કેમ છો? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક નવા જ પાઠની શરૂઆત કરવાના છીએ અને પાઠની સમજૂતી મેળવવાના છીએ, જેનું નામ છે ગઢની રડ છોડો. તો ચાલો શીખીએ. સૌપ્રથમ આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવીએ, જેનું નામ છે ભાનુકુમાર ત્રિવેદી. ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે. કાવ્ય, વિવેચન, લઘુકથા, લોક સાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે. જો મિત્રો, આ ચાંદો ઉગ્યો ચોકમાં જે છે એ લોક સાહિત્યનું એક પુસ્તક છે, બરોબર. લોક સાહિત્ય એટલે કે લોકો દ્વારા જે રચાતું હોય, જેના કોઈ ફિક્સ લેખક ના હોય, બરોબર. એ લોકો દ્વારા જ રચાયેલું એક સાહિત્ય હોય એને લોક સાહિત્ય કહેવામાં આવે છે. બીજું એક પુસ્તક છે એનું એક પીછું મોરનું નામ. એ લોક સાહિત્યના પુસ્તકમાં સહસંપાદક તરીકે તેમણે કાર્ય કર્યું છે. તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે. હવે આ જે દેખાય છે એ પાઠનો સંક્ષિપ્ત પરિચય છે, એટલે કે ટૂંકમાં પાઠમાં શું શું આવવાનું છે એ આપણે જાણીએ. સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે. જો આ લોકકથાનું મધ્યબિંદુ એટલે કે કેન્દ્રનો જે ભાવ છે એ શું છે, તો કે સામાન્ય જનસમૂહ જે છે એનો વતન પ્રત્યેનો પ્રેમ, પોતાનું વતન જે છે એના પ્રત્યેનો પ્રેમ અને શૌર્ય જે છે એને ઉજાગર કરતી આ આખી લોક ઘટના છે, બરોબર. લોકકથા છે. નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે. નાગરિકો હોય, પ્રજાઓ, એની કાળજી લેવાની એક રાજાની જવાબદારી હોય છે. સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂર છે, અને સાથે સાથે જે પ્રજા છે એનો પણ એક નાગરિક ધર્મ હોય છે, એનું પાલન પણ એટલું જ જરૂરી હોય છે. રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી. જો રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ એ પ્રજાનો જો સહયોગ ના હોય તો ક્યારેય સંભવ બનતું નથી. લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે. લોકો શું શું કરી શકે પોતાના રાજ્ય માટે, એવી એક કંઈક ઘટના આ પાઠમાં આપેલી છે. આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેમાં રસનો ઉમેરો કરે છે, બરોબર. આ લોકકથા છે એમાં એક વિશિષ્ટ પ્રકારની જે ભાષા છે એ પણ રસમાં વધારે ઉમેરો કરે છે. તો ચાલો આપણે આ પાઠ જોઈએ. જો મિત્રો, આ પહેલો જ જે પેરેગ્રાફ છે એ આખો પાઠમાં આવતી શરૂઆતમાં આવતી રાત્રિનું વર્ણન છે. રાત કેવી હોય, તો આ લેખકે લખ્યું છે કે કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે, બરોબર. કાજલ એટલે કે મેષ, જે કાળું આપણે આંજણ આંજીએ આંખમાં, એ કાજલ એવી ઘેરી મીઠડી મધરાત છે, બરોબર. મધરાત એટલે કે મધ્યરાત્રિ, જે કેવી રીતે સમસમ કરતી વહી રહી છે, એટલે કે પવન પણ આવે છે. પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. જો અહીંયા ઉપમા અલંકારનો લેખક જે છે એ પ્રયોગ કરે છે, પણ કેવો સરસ પ્રયોગ કર્યો છે. તમરાના અવાજ જે છે એને પહેલા આણાની જે સ્ત્રી આવી હોય એના ઝાંઝર સાથે સરખાવે છે. તમરાનો અવાજ કેવો લયબદ્ધ ઝાંઝરનો જેવો અવાજ આવતો હોય એવો અવાજ આવે છે, અને એ જે છે આ રાતને વધારે શણગારી રહી છે. કાળા ભમ્મર આભની તારલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. જો આ રાતમાં જે તારલિયા છે એ કેવા છે, એને લેખક જે છે એ બાંધણી, જામનગરની જે બાંધણી છે એની સાથે સરખાવે છે, બરોબર. બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે. બનાસ એટલે કે બનાસકાંઠા. બનાસકાંઠાની જે ધરતી છે એના આથમણા છેડે એટલે કે જ્યાં સૂર્ય અસ્ત થતો હોય એ દિશા, એટલે કે પશ્ચિમ દિશામાં જે છે આ એક વાવનગર, વાવ નામનું નગર જે છે એ વસેલું છે. હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે. હાલ તો તેની ઉપર મતલબ નિંદ્રા રાણી એટલે કે
અત્યારે રાતનો સમય છે, મધ્યરાત્રિનો એટલે આખા શહેરમાં બધા લોકો જે છે એ બધા સૂઈ ગયા છે, બરોબર? આખું શહેર જાણે સૂતું હોય એવું લાગી રહ્યું છે. પણ વાવના રાણા વજયસંઘજીની આંખમાં જરાય નીંદર નથી. પણ જ્યાં વાવનગર જે છે એના રાજા વજયસંઘજી છે એના આંખમાં જરાય નીંદર નથી. કેમ? એ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીએ છે. જો આવું એ રાજા જે છે એ મધ્યરાત્રિએ કરે છે. એને કંઈક ચિંતા જે છે એના મનમાં ચાલી રહી છે. વળી રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર દેખાતી વાવનગરની સીમ માથે નજરું માંડા કરે છે. વળી એનો ઝરૂખો જે છે જે એના મહેલનો, ત્યાંથી એ વાવનગરની જે સીમ છે, વાવનગરની જે સરહદ છે ત્યાં આગળ એ નજર કર્યા કરે છે. કચ્છના રણની કાંધે આવેલો આ એ વરૂડીમાં દડેશ્વરીનો આ વિસ્તાર છે. જો આ વિસ્તાર જે છે એ ક્યાંનો છે? તો કચ્છના રણની કાંધે એટલે કે અ એની પાછળ આવેલો એક આ વિસ્તાર છે જે નળેશ્વરી માતાનું મંદિર છે ત્યાંનો આ વિસ્તાર છે. એવા આ પંથકમાં રાજમથક વાવનગરીના રાણા વજયસંઘજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પરખવા મથે છે. જો આ રાજા મધ્યરાત્રિએ જો દૂર દૂર ક્યાંક એને મશાલનો જો પ્રકાશ દેખાય તો પણ તે ઝીણી આંખે મથે છે કે એ શું હશે. એને કંઈક ભય જે છે એને ડર જે છે એ સતાવે છે. એ પરખવા એ મથે છે. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટે નો ઉચાટ અવશ્ય છે. જો પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે કે પોતાને કંઈ થાય એમ જ નથી, કારણ કે પોતે શૌર્યવાન છે, બરોબર? તો એને ખુદની ચિંતા નથી, પણ રાજાને ચિંતા કોની છે? તો આ જે સુતેલીની પ્રજા છે એની ચિંતા આ રાજાને ખટકા કરે છે. એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. તો એમાંય આજ જે ઘટના બની ગઈ છે, દિવસે એક ઘટના બની છે જે એની આ ઊંઘ ઉડી છે એની પાછળનું આ એ ઘટના જે છે એ કારણ છે. તો એ ઘટના શું છે એ આપણે જોઈએ. પાડોશી રાજના સેવકો અને સિપાહીડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા. એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો. જો પાડોશી રાજ્ય આ ખુદના રાજ્યના નહીં, પણ પાડોશના જે બીજું રાજ્ય છે એના સિપાહીઓ આ રાજા જે છે એના ખેતરોમાં ખેડૂતો પાસે વેરો ઉઘરાવવા આવી જાય છે. અને શું કરે છે? એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન પણ કરે છે. પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે પૂળો વાઢવા 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા. જો અ, જેવા જ એ લોકો સિપાહીઓ જે છે એ ખેડૂતને બંદી બનાવવા આવે છે બીજા રાજ્યના, ત્યાં આજુબાજુમાં જે સ્ત્રીઓ છે એ પોતાની ભેંસ માટે ચારો પૂળો વાઢવા આવે છે, તો એ લોકો દાંતરડા લઈને પેલા ખેડૂતની રક્ષા કરે છે અને સિપાહીઓને ભગાડી દે છે. રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા. જો રાણા જે છે એ કેટલા પ્રજાવત્સલ છે અને પ્રજાની કેટલી ચિંતા થાય છે એ અહીંયા બતાવે છે. જેવી રાણાને આવી ખબર પડે છે તો રાજા પોતે જ એક ખેતરમાં પહોંચી જાય છે. એ મહિલાઓને કહ્યું, એ મહિલાઓએ જેને બચાવ્યા એ મહિલાઓને રાજા કહે છે કે જગદંબાઓ, તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે. જો આ રાજા જે છે એ પેલી સ્ત્રીઓ જે છે એના વખાણ કરે છે, એને જગદંબા સાથે સરખાવે છે અને એને કહે છે કે તમારા લીધે જ આ મલક, આપણો દેશ છે એ ઉજળો છે અને તમે આજે એકદમ સાવજડી સિંહણ જેવું કામ કર્યું છે, બરોબર? કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી. જો રાજાએ વખાણ કર્યા અને કારભારી જે છે એના પ્રધાનો એને કહી આ જેટલી સ્ત્રીઓએ રક્ષણ કર્યું તેને એક એક સોનાની વીંટી પણ અપાવી. પોતાના રાજની પ્રજાની આ કુમારી સાથે 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 એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે. જો આ પોતાની પ્રજા જે છે એ ખુમારીવાળી પ્રજા જે છે
એ તો એને યાદ છે, પણ સાથે એના ભાયા તો મતલબ કે એના જે ભાઈઓ છે અને જાગીરદાર જે જાગીર ધરાવનાર હોય એને જાગીરદાર કહેવાય. તો આ જાગીરદારો જે છે એને પણ રાજાને પાક્કો વિશ્વાસ આપ્યો છે, બરોબર? એ પણ આ રાજાને યાદ છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નીંદર ભેળા થાય છે. જો આ વિશ્વાસ અને આખી જે ઘટના યાદ આવે છે, તો પાછા તે રાજા થોડા નિશ્ચિત બની અને સુવા તરફ જાય છે, બરોબર? નીંદર ભેળા થાય છે. બીજા દીની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે. તો અહીંયા બીજા દીની, આ દીની શબ્દ આવ્યો ત્યાં વચ્ચે એક નિશાન આવ્યું. દી પછી એક એ નિશાન અને ની. તો એ જે નિશાન છે એને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. જેના દ્વારા જેનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કંઈક અક્ષરનો ત્યાં આગળથી લોપ થયો હોય. તો અહીંયા દિવસની, બરોબર? આખો શબ્દ એવો થાય દિવસની. તો એવું થાય કે બીજા દિવસની સવારે ભગવાન સૂરજનારાયણના ઉમળા કિરણ રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે. રાજગઢ જે છે એની અંદર સવાર થાય એટલે સૂર્યનો પ્રકાશ અંદર પ્રવેશ કરે છે. એ પહેલા જ રાણાની નીંદર ઉડી ગઈ હતી. તો રાણા સૂર્ય ઉગે એ પહેલા જ રાણાની નીંદર તો ઉડી ગઈ હતી. પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકર મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંત, ઠાકોરો, દરબારોને ડાયરાનો બોલાવો મોકલો. પોતાના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા. જો એ સવારમાં રાજા જે છે એ વહેલા જાગી જાય છે અને પોતાનું જે નિત્ય કર્મ છે એ કરી અને ચાકર જે છે, ચાકર મતલબ કે નોકર, બરોબર? એના જે સેવકો છે એના દ્વારા એ સંદેશો મોકલે છે અને જાગીરદારો, ભાયાતો, સામંત, ઠાકોર, દરબારો આ બધા જે છે એને પોતાના ડાયરામાં બોલાવવા માટે એક બોલાવો મોકલે છે. અને બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા. જો બપોરનો આરામ જેવો થાય પૂરો થાય છે એટલે ઢળતી બપોર પછીના સમયમાં એ લોકોને બોલાવી લે છે. રાજવહીવટ, લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આજ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે, બરોબર? આ જે નિત્ય જે બીજી ચર્ચાઓ છે, રાજવહીવટ છે, લોકચર્ચા, આવી વાતો જે છે એનો દોર જેવો પૂરો થાય છે ત્યાં રાણો જે છે રાજા એ એક ડાયરા વચ્ચે એક વાત મૂકે છે. શું કહે છે? ભાઈઓ, આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે. તો રાણો આવી રીતે પણ કરીને વાત મૂકે છે, પણ આ જે પણ પછીની વાત જે છે બધાના કાળજે વાગી હોય એવું બધાને લાગે છે. બધાના કાન સરવા થાય છે. બધાના કાન જે છે એ રાજાની વાત તરફ થાય છે અને ધ્યાનથી રાજાની વાત જે છે એ બધા સાંભળે છે. એટલે રાણા વાત આગળ વધારે છે. એટલે રાણા જે છે એ આગળ વાત કરે છે. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો તો આવતી રહેશે, બરોબર? રાણા જે છે આ ડાયરા વચ્ચે એક વાત મૂકે છે કે આપણને જે છે વાવ નગર એમાં કોઈ આફત તો નથી, પણ આપણા જે પાડોશી બીજા રજવાડા છે એ બધા નિરાત લેવા દેતા નથી અને રોજ ને રોજ કંઈક ને કંઈક સીમાડેથી કંઈક ને કંઈક માઠી વાત, મતલબ કે કંઈક ખરાબ સમાચાર આવ્યા જ હોય છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હંધુય ઠીક તો એ આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી, પણ રાજાની પ્રજાની ચિંતા તો કરવી પડે ને. પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી પડે ને. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂચે છે, એનું કાંઈ થાય? તો રાજા બધા વચ્ચે વાત મૂકે છે અને કહે છે કે આ જે ઘટનાઓ થાય છે એની મને ખુદને તો કાંઈ ચિંતા નથી અને રાજને કાંઈ ચિંતા નથી, પણ એક રાજા તરીકે મારી પ્રજાની તો ચિંતા હોય જ ને. તો આ રાજા પ્રજાની કેટલી ચિંતા કરે છે એ અહીં દેખાઈ આવે છે, બરોબર? પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂચે છે, એનું કંઈ થાય? તો રાજા કહે છે કે પડોશના જે રજવાડા જે છે એને આ ભાવનગર જે છે એની આબરૂ અને એનો મોભો જે છે એનું માન ખૂચે છે, એટલા માટે આવું કાર્ય કરે છે. તો એનું કાંઈ ઉપાય બને એવો છે?
એવો રાજા જે છે આ ડાયરામાં પ્રશ્ન કરે છે. ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ, બરોબર? ઘડીભર તો સભા જે છે આ હાવ શૂન્ય થઈ ગઈ. કોઈ કાંઈ બોલતું નથી. થોડાક ગણગણાટ પછી તો ગરાસદાર, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું. જો ઘડીક વાર બધા ચૂપ થઈ જાય છે અને પછી થોડોક અ અ, હલચાલ થાય છે અને ગણગણાટ પછી આ જેટલા આવ્યા છે, ગરાસદાર, ઠાકોરો, ચૌહાણો, સોલંકી, વેંજિયા બધા જે રાજપૂતો આવ્યા છે, એ બધા વાતને સાવ આ જે રાજાએ વાત મૂકી એને સાવ હળવેથી લે છે, બરોબર? અને કહે છે કે બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આપણા મંતરા સાથે ફોડી લેવાનું જણાવ્યું છે. એ કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું, જોઈ લેશું. બરોબર? આ બધા એક સાથે બોલી ઉઠે છે કે તમારે આમાં કાંઈ ચિંતા કરવાની હોય નહીં, જ્યાં સુધી અમે લોકો છીએ ત્યાં સુધી. એટલે અમારો પૂરો સહયોગ આ વાતમાં છે એવું આ લોકો જણાવે છે. બરોબર? અને આ મગતરા મતલબ કે આ જે છે એને તુચ્છ ગણે છે. મગતરા શબ્દ તુચ્છ માટે પ્રયોગ થાય. એ જ્યારે કંઈક કાકરી ચાળો મતલબ કે સહેજ અમથો જો યુદ્ધનું કંઈક કરશે, જાહેર કરશે, તો અમે એને જોઈ લઈશું. એમ આ જેટલા બીજા રાજપૂતો બેઠા હતા એ બધા એને જણાવે છે. અને સઘળાય ડાયરાએ એકી અવાજે કહ્યું કે હા, હા, જોઈ લેશું. ના સમર્થન સાથે હોકારો કર્યો. બરોબર? આ સઘળા જે ડાયરો હતો એ બધા એક સાથે બોલ્યા કે હા, હા, જોઈ લેશું. અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે તેમ ટાઢક વર્તાવા માંડે, જેમ ટાઢક વર્તાવા માંડે એમ રાણાના રુધિરે ટાઢક વર્તાવા માંડી. જો વૈશાખ અને જેઠમાં જે છે એ ગરમી હોય ફૂલ, બરોબર? અને એમાં તપેલી જે ધરતી હોય એ આખી ભૂમિ હોય એની ઉપર અષાઢનો જે પહેલો વરસાદ પડે અને જાણે આખા વાતાવરણમાં ગરમીમાંથી એકદમ જે ઠંડક છવાઈ જાય, એવી ઠંડક આ રાજા જે છે વજયસંઘજી એને એના રુધિયામાં મતલબ કે એને અંતર્મનમાં એવી ઠંડક મળે છે, બરોબર? એટલે એને ચિંતાથી થોડો છુટકારો મળે છે. છતાંય રાણાને ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી. જો છતાંય આ રાણા જે છે એ ફરીવાર એક બીજી દરખાસ્ત મૂકે છે. શું દરખાસ્ત મૂકે છે? કે આપણે એમ કરીએ, વાવ નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ તો? જો આ બધા વચ્ચે રાણા ફરીથી એક દરખાસ્ત મૂકે છે કે આપણે બધા એક કામ કરીએ કે આ વાવનગર છે એની ફરતે એક ગઢ, ગઢ એટલે કે કિલ્લો, બરોબર? તો આ કિલ્લો એક ચણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનનો 10 મહિના મથે તોય દરવાજો ન તોડી શકે. જો રાણા એમ કહે છે કે એવો મજબૂત ગઢ બનાવીએ કે જો દુશ્મનો આવે અને 10 મહિના જો મથે તોય તે એનો દરવાજો તૂટવો જોઈએ નહીં. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? તો આ સિંધ બાજુથી જે ઊંટ લઈને લૂંટારાઓ આવે એનાથી પણ ગઢ બનાવ્યો હોય, આ કિલ્લો બનાવ્યો હોય તો રક્ષણ થાય. એવું આ રાણા જે છે એનું માનવું છે. એટલે એ બધા ભાઈઓ ભેગા થયા છે. એને કહે છે કે તો શું કેવું છે આ વાત પર તમારું? તો જો એ બીજા જે છે બેઠેલા એમાંના કોઈ જણાવે છે કે બાપુ, એ વાત અત્યારે હાલ તો રહેવા દો. અમે બધા ભેળા મળીને એ વાતે બરાબર વિચાર કરશું. પછી ગઢ ચેવો બનાવવો એ આપણે આપને જણાવશું. ચિંતા ન રાખતા. જો અહીંયા જેટલા શબ્દો આવ્યા, અલગ અલગ પ્રકારના બહુ બધા શબ્દો આવ્યા, જે લોક બોલીના શબ્દો હોય, બરોબર? જેમ કે ગઢ છે, આ ચંતા છે, બરોબર? કરશું, પછી ચેવો મતલબ કે કેવો. હવે જો આ એક ભાઈ છે એ ઊભા થઈને કહે છે કે બાપુ, તમારે એ વાત જે છે ગઢ બનાવીની એ વાત અત્યાર પૂરતી રેવા દો. અમે બધા જે છે એ ભેગા મળી અને પછી વિચાર કરશું એની કીધું. પછી એ ભાઈએ જે જણાવ્યું એમાં રાણાએ કીધું કે કાંઈ વાંધો નહીં, સારું ત્યારે. અને એવું કહી અને ડાયરાને ભાવભેર વિદાય આપી. અને આ ડાયરો જેવો વિખરાયો એવો રાણો જે છે
એને ટેન્શન હતું, જે એક વાતની ચિંતા હતી, એ હળવી થઈ ગઈ હતી. એ વાતને અઠવાડિયું વીતી ગયું. હવે જે આ ડાયરો ભણાણો હતો, હવે એને એક આખું અઠવાડિયું વીતી જાય છે. રાણાનો ઉચાટ તો ઓગળી ગયો હતો, છતાંય એને ગઢનું શું થયું? ની ચિંતા તો સેવી જ. જો રાણાનો જે ઉચાટ હતો, જેની ચિંતા હતી, એ તો વહી ગઈ. પણ હવે એને જે આ ગઢ એને બનાવવાનો વિચાર હતો રાણાનો, એનું શું થયું? એની ચિંતા હવે એને થવા લાગી. આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય, એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, જોવા પધારજો. તો આ રાણાને ગઢનું શું થયું, ગઢની ચિંતા છે, એ વાતની જાણ જે છે એ દરબારીઓને થઈ જાય છે. બરોબર, આ દરબારમાં જે જે હોય એ બધાને ચિંતા, આ વાતની જાણ થઈ જાય છે. એટલે એ લોકો રાણાની ચિંતા હળવી કરવા માટે રાણાને કહે છે કે મહારાજ, આવતી જે પૂનમ જે છે, પૂનમના દિવસે ધીમા જે છે ત્યાં આગળ શામળિયાનો મેળો ભરાય છે. બરોબર, તો તે દિવસે દી આથમતા, એટલે કે દિવસ જે છે એ આથમતા નો સમયમાં ગઢ તમારો તૈયાર હશે, ત્યારે તમે જોવા પધારજો. આવું એ રાણાને જણાવે છે. દરબારીઓને રાણા માટે માન હતું. દરબારીઓ જેટલા હતા, કારણ કે રાણા પ્રજાવત્સલ હતા, પ્રજાની બહુ ચિંતા કરતા હતા, એટલે જે પ્રજા જે છે એને પણ રાણાનું આટલું જ માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા ક્યાં રાજવી કરે? પ્રજાની આટલી બધી ચિંતા બીજા રાજા કયા કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે, એ વખતે કહ્યા વિના વેરો માફ કરે. જો આ રાજા એવા હતા કે જો દુકાળ પડે તો કોઈને કેવું પણ ન પડે, અને રાજા જે છે એ વેરો માફ કરી દેતા. એવા પ્રજાવત્સલ રાજા હતા. ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે. ઉલટાની જે માણસો છે, પ્રજા જે છે, એને જીવવામાં મદદ કરે. રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે, તેના પરિવારની ચિંતા કરે. જો રાજમાં કોઈ માંદું પડે કે કોઈ મૃત્યુ પામે, તોય રાજા જે છે, આ રાણા જે છે, એની ચિંતા કરે, એના પરિવારની પણ ચિંતા કરે. અરે કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય, તો કોઈને ખબર ન પડે એમ એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. આમ છતાંય કે રાણાની જયકાર કરવાની મનાઈ હોય. જો રાણા એટલા બધા મદદ કરતા હતા પ્રજાને, કે જો કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને એ વ્યક્તિને જો પૈસા ન હોય, બરોબર, એમને કંઈ પહોંચી શકે તેમ ન હોય, તોય તે એનો જે પ્રસંગ જે છે એ રંગે ચંગે પૂરો થઈ જાય, અને આખો પ્રસંગ પૂરો થઈ જાય અને રાજા મદદ કરે, છતાં ક્યાંય રાજાનું નામ આવવું જોઈએ નહીં, કે રાજાએ મદદ કરી એવું નામ આવવું જોઈએ નહીં, એવું રાણા રાખતા હતા. બરોબર, અને જયકાર કરવાની, રાણાની જયકાર કરવાની પણ રાણા મનાઈ કરતા હતા. એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. એટલે જો જેવા રાણા પ્રજાને પ્રેમ કરતા હતા, એમ પ્રજા પણ રાણાને પ્રેમ કરતી હતી. એટલે જ જે રાણાની મનમાં ચિંતા હોય, એ ચિંતા હવે પ્રજાની થઈ ગઈ હતી. એટલે પ્રજાએ આ ગઢની જે ચિંતા હતી એ રાણાની દૂર કરી હતી. અને પછીની પૂનમની સંધ્યા થઈ. હવે જો પૂનમની સંધ્યાએ જ્યારે રાણાને કહેવામાં આવ્યું હતું કે પૂનમની સંધ્યા તમારો ગઢ થઈ જશે, તો હવે આ જે છે એ પૂનમની સંધ્યા થાય છે. આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે બાપ, ખમ્મા ધણીને શામળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલ વેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી. બરોબર, આ જે છે એ ડાયરો ભરાય છે, અને ડાયરામાં આવા જે છે એ શબ્દો, અવાજો સંભળાય છે કે રંગ છે બાપ, ખમ્મા ધણીને શામળાની સોગંદ, શામળા એટલે કે કૃષ્ણ ભગવાન, શામળાની સોગંદ, અને આવા વગેરે જેવા શબ્દો જે છે એ સંભળાય છે, અને કસુંબલ આંખ જેવી દેખાતી હતી. બરોબર, એ જ ટાણે વાવના રાણાના દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહે છે. જો આ દરબાર ગઢની જે ડેલી છે, ત્યાં આગળ એક રાજાનો જે કવિ છે એ આવીને ઊભો રહે છે. આવા સમયે ઊભો રહ્યો છે. એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. જો આવા આખો ડાયરો બેઠો છે પૂનમનો, ત્યારે એ કવિ આવીને કહે છે કે બાપુ, તમને જે કીધું તું અમે પૂનમના દિવસે ગઢ તૈયાર હશે, બરોબર,
તો આ ગઢ તમારો જે છે એ તૈયાર છે. તમે સીમાડે કે જે આ વાવ ગામની સીમ છે ત્યાં આગળ જોવા પધારો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કંઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો ગઢ કેમ બને? રાણા ઘડીભર મૂંઝાય છે કે આવું તો ઈંટો, પથ્થર કે એવું કાંઈ તો મેં જોયું નથી આવતા, તો આ ગઢ બન્યો ક્યાંથી અને કેવી રીતે બને? છતાં ભાયાત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે, તો શું જુએ છે? જો છતાંય તે એ પોતે પોતાના ભાયાત મતલબ કે પોતાના ભાઈઓ અને આગેવાન જેટલા ભેગા થયા છે એની સાથે એ વાવ ગામ જે છે એના સીમાડે જોવા જાય છે. તો ત્યાં આગળ શું જુએ છે તે? સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા. જો આ 3 ગામ જે છે વાવ, ઢીમા અને સુઈગામ, આ 3 ગામ જે છે એના દરબારો, જાગીરદાર, સોલંકી અને આ બધા જેટલા રાજપૂતો હતા એ હજારોની સંખ્યામાં ત્યાં આગળ ઊભા હતા, હાજર હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલી નજીક હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક એ લોકો ઊભા હતા. બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. બધાના હાથમાં જો ખુલ્લી તલવારો છે, ભાલાઓ છે, બરોબર, બરછીઓ છે અને એક હારમાં આ લોકો બધા કેટલા બધા લોકો ઊભા છે. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈને 18 વરણ જોડાઈ ગયા છે. 18 વરણ એટલે કે બધા વર્ણના લોકો જે છે એમની સાથે આ લોકો સાથે જોડાઈ ગયા છે અને બધા એક સાથે ઊભા છે. જો અહીંયા ફોટો તમને જોવા મળે છે એવું જ કંઈક એ દ્રશ્ય થયું હશે. વરણ જોડાઈ ગઈ હતી. રાજાની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ ગઈ હતી. જો જેટલા લોકો ઊભા છે એમાં માત્ર પુરુષો નહીં પણ મહિલાઓ પણ જોડાઈ ગઈ હતી. જાણે કહેતી હોય કે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે. બરોબર? જાણે એ મહિલાઓ પણ કહેતી હોય કે આ ધરતી જે છે એમાં અમે પણ રમ્યા છીએ. આ ધરતી પર અમે પણ જીવ્યા છીએ. એટલે અમારો પણ અ જે છે આનો ફરજ બને આની રક્ષા કરવી. એ વિચારે એ પહેલા તો કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું. રાણો કાંઈ નવું વિચારે એ પહેલા તો જે શૂરવીરો આવ્યા છે એ બધા ઊભા છે એને રાણાને પૂછ્યું કે બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે ચમ બનાવવો છે? આ કતારમાં રેલો આ કતારમાં રેલો એક એક વીર હો જણને પૂરો પડે તેમ છે. જો આ કતાર ઊભી છે કેટલા બધા લોકો, એમાંના બધા એક સાથે બોલે છે કે બાપુ, શું તમને જીવતા ગઢ ઉપર કારણ કે આ રાણા જે છે એને ગઢની એક પેલી બનાવવાની ઈચ્છા હતી. એના કારણે આ લોકો પેલા રાણાને કહે છે કે શું તમને આ જીવતા ગઢ એટલે કે આ ઊભા છે એની ઉપર તમને શું ભરોસો નથી? આ પથ્થર અને માટીના કાંકરાનો જે ગઢ છે એનો તમારે શું કરવું હશે તો? આ જો તમને આની ઉપર ભરોસો હોય તો. આ કતારમાં જેટલા ઊભા છે એક એક વીર ઈ 100 જણાને પૂરા કરે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? જો રાણાને બધા આ લોકો છે એ ભરોસો દેવરાવે છે કે અમે જ્યાં સુધી ઊભા છીએ ત્યાં સુધી બીજા રજવાડા તો શું પણ એક ચકલું પણ આ વાવનગરમાં પગ નહીં મૂકી શકે. બરોબર? તો તમારે આ બીજો ગઢ શું કામ બનાવવો છે એમ રાણાને આ લોકો આવા ભરોસો આપે છે. અને પછી તો ઢીમા ધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આભમાં પહોંચ્યો. જો આ આટલું થાય છે પછી આ જેટલા લોકો હતા એ બધાએ કાળિયા ઠાકર મતલબ કે કૃષ્ણ ભગવાનનો જય જયકાર જે છે એ આખા આભમાં ગુંજી ઉઠે છે અને જય જયકાર કરે છે. કદાચ આ રણનાદના પડઘા આસપાસમાં એ પડ્યા હશે. તો અવાજ જે છે એ આસપાસના જેટલા રજવાડાઓ જે છે એ બધામાં સંભળાયા હશે. સીમાડે જઈને પણ અફળાયા હશે. એટલે એ પછી આસપાસમાં રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું. આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી જ ગયા.
બરોબર. આ ખુમારીની વાત જે છે આજુબાજુના વિસ્તારોમાં બધે પ્રસરી ગઈ. ત્યારના એ આજુબાજુના જેટલા રાજ્ય હતા, જે રાજ્ય અહીં આવીને ખેડૂતોને હેરાન કરતા હતા, એ બધું બંધ થઈ ગયું. તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંકરા રે રોલ, ગઢરાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રડ છોડી રૂડા રાજવીરે લોલ. અને વાવનો રાણો ગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે. બરોબર. આ જેવી ઘટના થાય છે એ જ સમયે રાજના રાજકવિ કાનભા બાપુ છે. બરોબર. એને એક આખી રચના કરી કે ગઢની રડ છોડી રાજવીરે રોલ. બરોબર. આપણા જે પાઠનું નામ જ આવ્યું હતું કે ગઢની રઢ, એટલે કે ગઢની જે રઢ જે છે એને બનાવવાની જે ઈચ્છા હતી, બરોબર, એ રાણાએ છોડી દીધી છે. અને આ ગીતના જે શબ્દો છે કર્ણોપકર્ણ આજે પણ સચવાય. કર્ણોપકર્ણ એટલે કાનો કાન. બરોબર. એ આજે પણ એવા ને એવા સચવાયા છે અને વાવની જનતાને પોરસાવે છે. પોરસાવે એટલે કે એને જે છે ગર્વ અપાવરાવે છે. બરોબર. વાવ નગર જે છે એની જનતાને હજે પણ એ ગર્વ અપાવરાવે છે. તો અહીંયા મિત્રો પાઠ આપણો પૂરો થાય છે. હવે આપણે આ પાઠના જે છે એ થોડા શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દ પાઠ જ્યારે આપણે ભણાવ્યો ત્યારે લગભગ બધા શબ્દના અર્થ મેં સાથે સાથે જ કીધા છે. પણ તોય આપણે એકવાર જોઈ લઈએ. કાજલ એટલે કે મેષ. બરોબર. બનાસની ધરતી એટલે કે બનાસકાંઠા જિલ્લાની ધરતી. નિંદ્રા મતલબ ઊંઘ. આઈ વરુડી. આઈ વરુડી જે છે એ નડેશ્વરી માતાનું એક લોક બોલીનું નામ છે. રાણા મતલબ કે રાજા. ઉચાટ મતલબ કે ચિંતા. વેરો એટલે કર. અ મલક એટલે કે વિસ્તાર, નાનું રાજ્ય. હાવજડી એટલે કે સાવજડી, સિંહણ. ખુમારી આંખમાં દેખાતો નશો. પદ એટલે દરજ્જો અથવા ગર્વ. ભાયાત મતલબ કે રાજાનો પિતરાય ભાઈ, રાજાના જે ભાઈઓ હોય પિતરાય એ. જાગીરદાર એટલે જાગીર ધરાવનારું. અટારી મતલબ કે ઝરૂખો, સજુ. બરોબર. સામંત એટલે વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર હોય એને સામંત કહેવામાં આવે છે. માઠી વાતો એટલે ખરાબ સમાચાર. કાંધ એટલે ખંભો. રંગે ચંગે એટલે ધામધૂમથી. ગઢ એટલે કિલ્લો. હવે મિત્રો આ પાઠમાં જે શબ્દ સમૂહ આવ્યા છે એ શબ્દ સમૂહ અહીંયા આપેલા છે કે બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે કે ઝરૂખો. બરોબર. શબ્દ સમૂહ એટલે કે એક શબ્દ હોય જે બહુ મોટા સમૂહ, એક આખું વાક્ય હોય એની માટે એક જ શબ્દ જો ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. આ બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ હોય એને ઝરૂખો કહેવાય. પછી મંજૂરી માટે રજૂ થતી સૂચના એટલે પ્રસ્તાવ અથવા દરખાસ્ત. બરોબર. મંજૂરી માટે જે સૂચના રજૂ થાય એને દરખાસ્ત કહેવામાં આવે છે. એક કાનથી બીજા કાન એમ ફરવું એટલે એક કાનથી બીજા કાન સુધી ફરવું એને કહેવાય કર્ણોપકર્ણ. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે એટલે કે આણું. બરોબર. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવે અને આણું કહેવાય. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું એટલે બાંધણી. જો આ ઓઢણું જે છે વચ્ચે વચ્ચે બાંધી અને જુદા જુદા રંગોથી રંગે એને બાંધણી કહેવામાં આવે છે. જોરથી ફૂંકાતા પવનનો અવાજ. સમજો આપણે શરૂઆતમાં જ આવ્યું હતું આ. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.